વેટ માર્બલ કટિંગ મશીનનો ઉપયોગ કરવા માટેની આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે। વેટ માર્બલ કટિંગ મશીનનો ઉપયોગ કરવાના ફાયદા। વેટ માર્બલ કટિંગ મશીનનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો એ હકીકત છે કે વેટ માર્બલ કટિંગ મશીનો એ વિશિષ્ટ સાધનો છે જેમાં ઓછામાં ઓછી ધૂળની રચના સાથે ચોક્કસ પથ્થર કાપવા માટે વોટરકૂલ્ડ ડાયમંડ બ્લેડ હોય છે। વેટ માર્બલ કટિંગ મશીનના ભાગો। પાવર ચાલુ અને બંધ કરવા માટે ટ્રિગર્સ। સ્વિચ લોક બટન ઓન પોઝિશનમાં સતત ઉપયોગ માટે ટ્રિગર્સને લોક કરે છે। બેઝ પ્લેટ સપાટ સપાટી કે જે કાપવામાં આવી રહી છે તેના પર રહે છે। ડાયમંડ બ્લેડ જે આરસ કાપે છે। અન્ય સમાન સાધનો સાથે સરખામણી। વેટ માર્બલ કટિંગ મશીન વોટરકૂલિંગ વડે આર્સને ઝડપથી અને સફાઈથી કાપે છે। જટિલ કાપ માટે પરંપરાગત પદ્ધતિઓ ધીમી, ધૂળવાળી અને કપરી હોય છે। મશીનને હેન્ડલ કરતી વખતે પાલન કરવાની ચોક્કસ સુરક્ષા સાવચેતીઓ। સેફટી ગોગલ્સ, ઇયર પ્લગ્સ, સેફટી ગ્લોવ્સ અને યોગ્ય રીતે ચેક કરેલા ડ્રિલ સ્ટીલ-ટોડ સેફટી બૂટ જેવા સુરક્ષા સાધનોનો ઉપયોગ કરો। સાધનનો સુરક્ષિત રીતે ઉપયોગ કેવી રીતે કરવો? લેસર મશીન સેટઅપ માટે મજબૂત સપાટી અથવા ત્રિપાઈ પસંદ કરો। બ્લેડને કોઈપણ નુકસાન માટે તપાસો અને ખાસ કરીને પાણી ઠંડક પ્રણાલીને ખાતરી કરો કે તમામ સલામતી રક્ષકો અને કવર યોગ્ય સ્થળોએ સુરક્ષિત છે। મશીનને સ્થિર સ્તરવાળી સપાટી પર મૂકો। ભૂમિગત પાવર સ્ત્રોતને જોડો અને પાણીના જળાશયને સ્વચ્છ પાણીથી ભરો। કાપતી વખતે ધૂળ અને આર્સના કાટમાળને ઘટાડવા માટે પાણીનો ઉપયોગ થાય છે। માર્બલ પર કટ લાઇનને ચિહ્નિત કરો અને તેને ક્લેમ્પ્સ વડે કટિંગ ટેબલ પર સુરક્ષિત કરો। બ્લેડની ઊંચાઈને ગોઠવો અને મશીનને ચાલુ કરતા પહેલા પાણીનો પ્રવાહ શરૂ કરો। મશીન જાળવણી માટે ટિપ્સ। દરેક ઉપયોગ પછી મશીનને સાફ કરો। પાણીની વ્યવસ્થાને ફ્લશ કરો। પાણીની વ્યવસ્થા તપાસો। વિદ્યુત જોડાણોની તપાસ કરો। ક્ષતિગ્રસ્ત કોર્ડ બદલો। આભાર।